Hello everyone, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the summary of the lesson Kaka Tolani, an architect of education in Kutch. This content belongs to SEM 2 General English paper. Kaka Tolani, an architect of education in Kutch. કચ્છમાં શિક્ષણના ઘડવૈયા તરીકે કાકા તોલાણી. તો ઓથર ઇઝ ડૉક્ટર લીના રાજાની. જનરલી ઇંગ્લિશના પેપરમાં કમ્પલસરી ઇંગ્લિશના પેપરમાં ઓથર વિશે વધુ કંઈ પૂછવામાં આવતું નથી, માટે આપણે માત્ર ટૂંકી માહિતી મેળવશું. ઓથર ડૉક્ટર લીના રાજાની હેઝ ટોટ કમ્યુનિકેશન સ્કિલ્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ અને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ લે છે. HRM એન્ડ એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એટ તોલાણી ફાઉન્ડેશન, ગાંધીધામ પોલિટેકનિક, આદિપુર. She has done her PhD in English literature and the title of her book is Contemporaneity in Mahesh Dattani's Place. તમે આને લોંગ ક્વેશ્ચનમાં કે શોર્ટ નોટમાં એઝ અ ઇન્ટ્રો આને યુઝ કરી શકો છો. અને જ્યારે પણ તમે લોંગ ક્વેશ્ચન કે શોર્ટ નોટની અંદર ઇન્ટ્રોડક્શનમાં ઓથર વિશે લખો ત્યારે ઓલવેઝ ઉપર ટાઇટલ આપવું, ઇન્ટ્રોડક્શન અને એના પછી અબાઉટ ધ ઓથર કરીને જ અલગ પેરેગ્રાફ બનાવવો, જેથી પેપર જોનારને પણ એ વસ્તુ હાઇલાઇટ થઈ રહે. નાવ સમરી. જનરલી આ જે લેસન છે આખું કાકા તોલાણીના જીવન વિશેનું છે અને એના જીવનને આપણે આ સમરીની અંદર 3 ભાગમાં વિભાજિત કરેલું છે. ફર્સ્ટ ઇઝ અ લાઈફ ઇન સિંધ. એ સિંધમાં હતા ત્યારે કઈ રીતે જીવતા હતા એનું જીવન. નંબર 2 એનું સ્ટ્રગલ સિંધ છોડ્યા પછીનું. એન્ડ ધ થર્ડ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, હાઉ ધ તોલાણી ફાઉન્ડેશન ઇઝ અકર. સો ધીસ 3 ટોપિક્સ ઇઝ કન્ક્લુડેડ ઇન ધીસ વિડીયો. અને જો શોર્ટમાં તમે કહો કે આ લેસન શેના વિશેનું છે, તો પ્રભુદાસ તોલાણીનું જીવન અને એનું કઈ રીતે સોસાયટી સામે કઈ રીતે એમનું એક સારું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એના કર્મો, એના વિશેનું છે. મતલબ કે એના શ્રેષ્ઠ કર્મોનું ઉદાહરણ સમાજની સામે કઈ રીતે એમણે પૂરું પાડ્યું એના વિશેનું આ આખું આપણું ચેપ્ટર છે. જો એક લાઇનમાં કહીએ તો એટલું જ છે સમરી, બરોબર. નાવ અબાઉટ ધ લેસન. શ્રી પ્રભુદાસ તોલાનીઝ લાઈફ એન્ડ એક્ઝામ્પલરી ડીડ્સ ઓફ સોસાયટી. કઈ રીતે એણે સમાજની સામે કે સોસાયટી માટે કઈ રીતે એક ઉદાહરણરૂપ ડીડ્સ એટલે કર્મો કર્યા તેના વિશેનું છે. હા, અને અગેન આ જે પણ લખેલું છે એની તમને PDF જે છે એ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક મળી જશે. ત્યાંથી તમે PDF નોટ્સ જે છે એ ડાઉનલોડ કરી શકશો, જેથી હવે તમને આ નોટ્સ જે છે હું લખું છું એ રીતે તમને લખવાની જરૂર નહીં પડે. સો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ ટુ ઇટ એન્ડ શેર ધીસ વિડીયોઝ વિથ યોર ફ્રેન્ડ્સ. બોર્ન ઇન 25th August 1893 એટ લરકાના, સિંધ, પાકિસ્તાન. 1893માં 25 ઓગસ્ટના એમનો જન્મ થયો. આ પણ તમે ઇન્ટ્રોડમાં નાખી શકશો અને MCQsમાં આવી શકે એવું છે. ફૂલ નેમ શ્રી પ્રભુદાસ સખાવત્રી તોલાની, known as Kaka Tolani, one of the richest landowner in Sindh and well known for paying proper wage to the laborers. Instead of a wage, he also gave other facilities like housing or lodging etc. to his laborers. સિંધ એટલે પાકિસ્તાનનું એક વન ઓફ ધ રિચેસ્ટ અમીર લોકોમાંથી એક એવો લેન્ડઓવર આ હશે કાકા તોલાણી. અને શેના માટે ફેમસ હોય છે કે પ્રોપર વેજ એટલે રકમ ચૂકવતા હોય, મતલબ કે ભાડું મજૂરી, હા, પ્રોપર મજૂરી આપતા હોય એવું, મતલબ કે ખૂન ન ચૂસતા હોય એવા વ્યક્તિ. તદુપરાંત પ્રોપર મજૂરી કે પ્રોપર વેતન તો એ આપતા જ હતા, તદુપરાંત એ હાઉસિંગ અને લોજિંગની ફેસિલિટીઝ પણ એમના લેબરર્સને આપતા હતા. અને આ બાબતે એ ફેમસ હતા. મતલબ કે એનું જે હ્યુમાનિટીથી ભરેલું એમનો સ્વભાવ છે એ તમને અહીં જોવા મળશે. બિકોઝ ઓફ હિઝ મલ્ટી સ્કિલ્ડ હી ઓલ્સો હેઝ ડન અ જોબ ઓફ અ જર્નાલિસ્ટ, બરોબર. એ જર્નાલિસ્ટની નોકરી પણ એમણે કરેલી છે, બરોબર. એન્ડ અ પ્રેસિડેન્ટ ઓફ લરકાના મ્યુનિસિપાલિટી ઓફ ડિસ્ટ્રિક્ટ એન્ડ લોકલ બોર્ડ. He was in jail for 100 days during the wake of partition. જ્યારે પાર્ટીશનની વેવ્સ ચાલી રહી હતી એનાથી પહેલે, કેમ કે આ જર્નાલિસ્ટ હતા. અને થાય છે એવું કે એમને જાસૂસીના ચાર્જીસમાં જેલમાં નાખી દેવામાં આવે છે અને 100 દિવસો માટે એ જેલમાં રહે છે, બરાબર. આ તમને MCQsમાં આવી શકે એવા છે. ઓકે, 100 દિવસ માટે એમને જેલમાં રહેવું પડે છે અંડર ધ ચાર્જીસ ઓફ
એસ્પિયોનેજ એટલે સ્પાય કરવું એટલે કે જાસૂસી કરવી. Because of these charges, his property forfeiting by government and he should leave the Sindh. બરોબર. અને આ ચાર્જીસના કારણે એમને કહી દેવામાં આવ્યું છે કે તમારી પ્રોપર્ટી જે છે એને છોડી અને પાકિસ્તાનમાંથી ચાલુ જવું પડશે. મતલબ કે એ સમયનું સિંધ, અત્યારનું પાકિસ્તાન, એ છોડીને તમને જવું પડશે, એ પણ વિધિન 5 days, 5 દિવસની અંદર તમારે ચાલુ જવું પડશે. હવે એ સિંધથી આવી જાય છે મુંબઈ, બરોબર, એટ ધ એજ ઓફ 55 એન્ડ ઇન ધ યર 1949, 1949માં એ મુંબઈ આવી જાય છે. સિંધ છોડીને મુંબઈ આવે છે એટ ધ એજ ઓફ 55. અને એના હૃદયમાં એક ડ્રીમ હોય છે, અને એ ડ્રીમ હોય છે કેમ કે હવે એની પાસે પૈસા પણ નથી અને હવે એને ઝીરોથી શરૂઆત કરવાની છે. ત્યારે એમણે સપનું જોયું હતું કે ઇફ આઈ સર્વાઈવડ આઈ વુડ ડોનેટ માય વેલ્થ ટુ ધ કોઝ ઓફ હ્યુમેનિટી. અહીંયા હું આઈ બોલું છું બિકોઝ હું કાકા તોલાણીની જગ્યાએ બોલું છું. ઇફ હી સર્વાઈવડ હી વુડ ડોનેટ હિઝ વેલ્થ ટુ ધ કોઝ ઓફ હ્યુમેનિટી, કે જો હું મારી લાઈફમાં સર્વાઈવ કરી ગયો, હું મારી લાઈફની અંદર અર્ન કરી ગયો, તો હું હ્યુમેનિટી માટે કરીને મારી બધી વેલ્થ જે છે એને ડોનેટ કરી દઈશ. આવું સપનું લઈને એ નવી શરૂઆત કરે છે. હવે મુંબઈમાં આવી જાય છે, એના પાસે કંઈ કામ હોતું નથી, એટલે એના છોકરાઓની સાથે ભેગા મળીને પોતાના જીવનની ઝીરોથી શરૂઆત કરે છે 1949માં. અને સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ લે છે. એમાં સ્પેશિયલી એ ડેમ બનાવે છે અને દિવસ અને રાત મહેનત કરે છે. Mumbai in 1949, he started his work again with his children. He started civil construction, especially dams constructions. He had to work hard exceptionally day and night. ત્યારબાદ શું થાય છે? પાર્ટીશન થઈ જાય છે 1947. થાઉઝન્ડ્સ ઓફ પીપલ વર ડિસ્પ્લેસ્ડ ફ્રોમ સિંધ, અને ઘણા બધા લોકો, હજારોની સંખ્યામાં લોકો જે છે એમને પાકિસ્તાન છોડીને જવું પડતું હોય છે. અત્યારનું સિંધ અને અત્યારનું એ બની જાય છે પાકિસ્તાન. મહાત્મા ગાંધી જે છે એ રિક્વેસ્ટ કરે છે ટુ ધ કિંગ ઓફ કચ્છ ફોર અ પ્લેસ, એન્ડ મહારાવ ગેવ એન એરિયા નિયર કંડલાપોર્ટ, અને મહારાવ જે છે એ નાની જગ્યા આપે છે કંડલાપોર્ટની નજીકમાં. એન્ડ ધીસ વે ધ આદિપુર એન્ડ ગાંધીધામ અ લિટલ ટ્વિન સિટી બોર્ન. બરાબર. ઇન 1950 ડેવલપમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, 1950ની અંદર એક શિક્ષણની એક નવી વેવ આવે છે જેમાં પીપલ ડીડન્ટ રેડી ટુ સેન્ડ ધેર ચિલ્ડ્રન ટુ ધ આઉટ ઓફ કચ્છ. બરાબર. શિક્ષણનું પ્રમાણ વધે છે હાયર એજ્યુકેશનનું 1950ની દરમિયાન, પણ જે લોકો છે કચ્છના એના છોકરાઓને, એના બાળકોને કચ્છથી બહાર મૂકવા માટે તૈયાર નથી હોતા. હવે ધીસ ઇઝ ધ વે એન્ડ ધીસ ઇઝ ધ ટાઈમ ઓર ધીસ પોઈન્ટ કાકા તોલાની બિગન અ ચેરિટી ફોર ધ કોઝ ઓફ એજ્યુકેશન. હવે એમને જે જોઈતું હતું એમ તક ઈશ્વરે એમને આપી અને એમણે એજ્યુકેશન માટે કરીને ચેરિટીની શરૂઆત કરી. હી સ્પેન્ટ હિઝ લાઈફ એન્ડ મિલિયન્સ ઓફ રૂપીઝ ઇન પ્રમોટિંગ એજ્યુકેશન ઇન કચ્છ. બરાબર. અને કચ્છની અંદર એ મિલિયન્સ ઓફ રૂપીઝ અને પોતાનું લાઈફ બંને, પોતાનું કિંમતી સમય અને પૈસા બંને આપે છે અને એજ્યુકેશનને પ્રમોટ કરે છે કચ્છની અંદર. વન ઓફ ધ બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. ભારતનું એ સમયનું સૌથી બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ ગણાતું હતું કે જ્યાં કને કંઈ નથી, માત્ર રણ છે અને ગરમી છે. બરાબર. કચ્છ માટેનું આ જ એક વસ્તુ હતી. કદાચ તમે એમ કહો એ સમયે કે આપણે કચ્છથી છીએ તો એમ માનવામાં આવતું કે કદાચ એમને તો પીવા માટે પાણી માનવાનું મળતું હશે એવું. ઇટ હેઝ ઓનલી અ રન એન્ડ હીટ. હવે ચેપ્ટર આ જ વિડીયોના સેકન્ડ ફેઝમાં આપણે આવી ગયા. અહીં સુધી આપણે જોયું એનું સ્ટ્રગલ, થર્ડ સ્ટેપમાં આવી ગયા છીએ. આપણે એનું જીવન જોયું અને એના સ્ટ્રગલ જોયું. નાવ હવે કઈ રીતે એજ્યુકેશન માટે એ પ્રમોટ કરે છે અને કઈ રીતે એજ્યુકેશન આગળ વધે છે. નાવ હી સ્ટાર્ટેડ સ્મોલ કોલેજીસ, જેની અંદર સર્ટિફિકેટ કોર્સીસ ઇન સિવિલ એન્જિનિયરિંગ. સૌથી પહેલું કામ એણે આ કર્યું, નાની કોલેજની સ્થાપના કરે છે જેમાં સિવિલ એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ કોર્સ ચાલે છે. નાવ ધ ન્યૂ કોલેજ ઇઝ ઓનલી વિથ 12 સ્ટુડન્ટ્સ. ઓકે. ઇન લેટ 1960s ગાંધીધામ કોલેજિયન્ટ બોર્ડ વિથ ગાંધીધામ મૈત્રી મંડળ, આની સાથે GCB આ બોર્ડની સ્થાપના કરે છે. ઇન 1960 હી ફાઉન્ડેડ તોલાની ચેરિટેબલ ટ્રસ્ટ. સિવિલ એન્જિનિયરિંગ કોલેજ જે છે, જેની પોલિટેકનિક કોલેજ આ સમય દરમિયાન એનું નામ પડે છે 1960sમાં. અને 1967માં મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આ બે બીજી શાખાઓ were added to Polytechnic College. In 1968, he started a separate building for Polytechnic and Arts College. બરોબર. એટલે અત્યાર સુધી એક જ કોલેજની અંદર, એક જ બિલ્ડિંગની અંદર આ બધી શાખાઓ ચાલતી હતી, પણ 1968માં
સેપરેટ બિલ્ડિંગ બની જાય છે પોલિટેકનિક કોલેજની અને આર્ટ્સ કોલેજની. આ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, બરાબર. ઇન 1970 ન્યૂ લેબોરેટરીઝ એન્ડ વર્કશોપ્સ ટુ પોલિટેકનિક, બરાબર. પોલિટેકનિક કોલેજની અંદર 1970માં બીજી 2 શાખાઓ એડ થાય છે. અને આ રીતે આપણું તોલાણી વિદ્યા મંદિરનું કેમ્પસ જે છે એ તૈયાર થાય છે, બરાબર. આ આપણું તોલાણી વિદ્યા મંદિરનું કેમ્પસ. નાવ ઇન 1969માં જે તોલાણી ચેરિટેબલ ટ્રસ્ટ નામ હતું એ 1969માં બની જાય છે તોલાણી ફાઉન્ડેશન. હવે વિઝન શું છે આ ફાઉન્ડેશનનું? ટુ સર્વ ધ હ્યુમાનિટી. ટ્રસ્ટનું વિઝન શું છે? સર્વ ધ હ્યુમાનિટી બાય પ્રોવાઇડિંગ, એટલે આ ટ્રસ્ટ શા માટે કામ કરે છે, બરાબર? બાય પ્રોવાઇડિંગ એજ્યુકેશન, હેલ્થ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ કચ્છ પીપલ, બરાબર. કચ્છ પીપલ, કે કઈ રીતે કચ્છના જે લોકો છે એને એજ્યુકેશન, શિક્ષણ, હેલ્થ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આ બધી વસ્તુ મળી રહે. અને આની હેલ્થ માટે કરીને તોલાણી આઈ હોસ્પિટલની શરૂઆત થાય છે. તદુપરાંત ઘણા બધા આયરસ હોય છે. ઓકે, ટ્રસ્ટના ઓબ્જેક્ટ છે ટુ રન રિલીફ વર્ક ફોર પુઅર, અવોર્ડિંગ સ્કોલરશિપ્સ ટુ નીડી વુમન, મેડિકલ રિલીફ કેમ્પ, હોસ્પિટલ્સ એન્ડ મેડિકલ સેન્ટર ફોર પુઅર એક્સેટ્રા. આ બધી વસ્તુથી એ ક્યાંક ને ક્યાંક સમાજના જે નીડી પીપલ છે, જે પુઅર પીપલ છે એને હેલ્પ કરે છે. અને હેલ્થ માટે કરીને પણ મેડિકલ સેન્ટર્સ અને હોસ્પિટલ્સની શરૂઆત કરે છે. જેમ કે તોલાણી આઈ હોસ્પિટલ, કાકા તોલાણી જે છે એને પણ પોતાને જે રીતે કચ્છની અંદર આવ્યા અને પછી જે રીતે દિવસ રાત એમને કામ કર્યું એનાથી એમની આંખ જે છે એ દ્રષ્ટિ છે, જોવાની ક્ષમતા એ ઓછી થઈ જાય છે. છતાં પણ એના પછી એ ડે ટુ ડે લાઈફનું મેનેજમેન્ટ જોતા હોય છે પોતાના ઇન્સ્ટિટ્યૂટનું. પણ એમણે એક વસ્તુ જોયું કે કચ્છની અંદર હીટ એટલે ગરમી અને ધૂળ આ બેના કારણે મોસ્ટલી પીપલમાં આંખોની પ્રોબ્લેમ રહે છે. અને આ માટે કરીને એમણે તોલાણી આઈ હોસ્પિટલની સ્થાપના કરી. આ હોસ્પિટલ અલ્ટ્રા મોડર્ન અને વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલ છે કે જેમાં મોટા એવા સારા સાધનોથી આંખોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કાકા ઓલવેઝ ઇન્સ્પાયર્સ અધર ટુ ડુ અ સોશિયલ વર્ક. એવું નહીં કે પોતે કામ કરતા અને બીજાને પીછેહટ કરી દેતા, પણ એ બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરતા. આફ્ટર લોસ ઓફ his eyesight, he has done a day-to-day management of his institute. અને મોટો શું હતું એમનું? મોટો એટલે સૂત્ર, ટુ વર્ક ટાયરલેસલી ટુવર્ડ્સ પરફેક્શન એન્ડ સ્કેલ ગ્રેટર હાઇટ્સ, બરાબર. થાક્યા વિના સખત કામ કરવું, પોતાના કાર્યમાં પૂરેપૂરું લગન આપવી અને પોતાના કામને પરફેક્શન તરફ લઈ જવું અને ગ્રેટર સ્કેલ્સ પર લઈ જવું. હવે તોલાણી કેમ્પસમાંની ફેસિલિટી શું શું છે? ઓકે, તો તોલાણી કેમ્પસની અંદર કેટલી કોલેજો છે અથવા કઈ કઈ શાખા છે? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ અને લો કોલેજ. તદુપરાંત એની બીજી શું ફેસિલિટીઝ છે, શું ખાસિયત છે, શું વિશેષતા છે? લાઇબ્રેરીઝ, કમ્પ્યુટર સેન્ટર વિથ ઇન્ટરનેટ, કેન્ટીન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, હોબી સેન્ટર અને જિમ્નાસિયમ. 9 કોલેજીસ છે જેની અંદર ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ચાલે છે. તદુપરાંત દે ઓલ્સો ગેવ ઇમ્પોર્ટન્ટ ટુ ધ કોમ્પિટિટિવ એક્ઝામ્સ પ્રિપરેશન્સ, બરાબર. એટલે તમે એવું ન કહી શકો કે માત્ર જૂના વસ્તુઓને જ મહત્ત્વ આપે છે, પણ આજની કોમ્પિટિટિવ એક્ઝામ્સને પણ અહીં નિગ્લેક્ટ કરવામાં આવતું નથી. હવે કાકા તોલાણીની પર્સનાલિટી કેવી છે? આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. He also gave importance to girls' education. Why? Because he believed if you educate a girl, you educate whole family. અને એવું માનતા હતા કે જો તમે એક છોકરીને ભણાવો છો તેની આખી ફેમિલીને તમે શિક્ષિત કરો છો. અને એમની ઓટોબાયોગ્રાફીનું નામ છે માય રિમાઇનિસીસ, મતલબ કે મારા સંસ્મરણો અથવા એના અનુભવો. હી ઇઝ અ ટ્રુ એડમાયરર ઓફ ગીતા માય ગાઈડ, કારણ કે એ ખરેખર જોવા જાવ તે કર્મયોગીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અને સાચું ઉદાહરણ છે. એ બિલીવ એજ્યુકેશન ઇઝ ધ રિયલ વેલ્થ ઓફ એની નેશન. આ જ કારણ હતું કે એ એમની વેલ્થ જે છે એને ચેરિટી કરવા માટે રેડી થઈ જાય છે. અને હી ઇઝ અ ટ્રુ એન્ડ શાઇની એક્ઝામ્પલ ઓફ હ્યુમાનિટી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ લેસન છે. આઈ હોપ તમને પસંદ આવ્યું હોય અને તમને સમજાઈ ગયું હોય. જો કોઈ પણ વસ્તુમાં તમને હજી પણ ડાઉટ હોય, ક્લિયર ન થયું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો. હું એને સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. આઈ હોપ યુ લાઇક્ડ this video, and if you liked it then please share it with your friends. At last, thank you for watching this video. Dhanyawad. Bye bye. May God bless you to all. Take care.